તો હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો આપણે કાલે ભાઈ વયો ગયો છે ને સવારે જાગી ગયા છીએ. ફિલિંગ લિટલ બીટ નર્વસ બીકોઝ મને આદત હતી કે સવારે ઉઠું ને એની હારે ચા પીવું, બટ અત્યારે આજે એ નથી, તોય આપણે ચા બનાવશું. અને હમણાં હું એને કોલ કરીશ કે ભાઈને કેવું ફીલ થાય છે, ઓલ સેટ. કારણ કે અત્યારે એક ફ્રેન્ડના ઘરે ઉતરો છે, ફ્રેન્ડ્સ કમ રિલેટિવ્સ છે, અને ત્યાંથી પછી જવાનું છે લેક બ્રિજ. તો હાલ હમણાં કોલ કરીને એની તબિયત પૂછી લઈએ, અને પ્લસ આપણે અત્યારે ચા બનાવી લઈએ. અને અત્યારે જવાનું છે આપણે નવા લોકેશન ઉપર, જે મને નથી ખબર. ફ્રેન્ડ આવે છે, કેનેડિયન ગેસ્ટ, તો એની સાથે જવાનું છે. તો બી રેડી એન્ડ લેટ્સ ગો. ગાઈઝ, આગળની કાર છે ને એના ટાયર જો, ડાબુ ટાયર જાડું અને રાઈટ ટાયર પતલું. જ્યાં બજેટ નહીં હોય બિચારાનું, એટલે જો ને તમે ટાયર નાના મોટા લીધા છે. કેનેડિયન ગેસ્ટ આવી ગયા છે અને આપણે પહોંચી ગયા છે ગલ્ફ લેકમાં. તો આપણે 4 જણાની જો લઈ લીધી છે ટિકિટ. $34 થયા છે, એટલે $8 જેવી પર હેડ આવે છે, બરાબર છે, 8.5 જેવી. અને બ્રોશર લઈ લીધું છે આપણે એ લોકો પાસેથી. એમાં મેપના પ્રમાણે આપણે આસિસ્ટન્સ લેશું. જો આ મેપ આવી ગયો છે, આમાં હવે સાઈટ આપણે જોશું કે ક્યાં જવું છે ક્યાં નહીં. અંદર બધી એક્ટિવિટી છે, અહીંયા કાયક ને આ તે રહીએ એ રીતે બતાવીએ. જેન્યુઅનલી મારા ભાઈને મિસ કરું છું, કારણ કે એ અહીંયા આવ્યો ને ત્યારે અમારે કાંઈક કરવા જવાનું બહુ ઈચ્છા હતી, બટ કોઇન્સિડન્ટલી અમે એટલું બધું ફર્યા ને કે આ સ્કેડ્યુલમાં આવ્યું જ નહીં. પણ સ્ટીલ એ અહીંથી જોતો જશે ને, પ્લસ એ બેન્ફમાં એલ્બર્ટામાં રહી જાય તો બેન્ફ તો એને ઓર નજીક થાય છે, તો એ મારી કરતાં બેટર પ્લેસ ઉપર જવાનો છે. બટ હું તમને અહીંયાથી નજારો બતાવું છું, અને આઈ હોપ મારો ભાઈ પણ જોતો જશે. આઈ મિસ યુ બ્રધર. તો જુઓ તમે અહીં નજારો જુઓ એકવાર. વેધર આજે બહુ જ મસ્ત છે, તો તમે એકવાર ખાલી નજારો. આઈ હોપ તમને આ નજારો જોવાની મજા આવી હશે. સામે બીચ ઉપર પહોંચવા આવ્યા છીએ, કાંઈક કરશું કે નહીં આઈડિયા નથી, બટ મજા આવે છે. ચાલો બીચ ઉપર જાઉં ત્યાં સુધી તમને બતાવો, એટલે મજા આવે છે. દાદા દાદીઓ પણ છે, ફેમિલીમાં લોકો આવી રીતે ટેન્ટ નાખીને રહેતા હોય છે. અહીંયા આવી રીતે બધા એનું બાર્બીક્યુ કરતા હોય છે. અહીંયા બહુ બધું પબ્લિક કાયક કરે છે. આપણે પણ કરવાનો વિચાર છે, તો આપણે અહીંયા ઇન્ક્વાયરી કરવા જઈએ. આ જે પ્લેસ છે ને ત્યાં ઇન્ક્વાયરી છે. તો આપણે બીચ ઉપર આવ્યા હતા, તો મને એટલી ખબર નહોતી, પણ આપણે યુવી રેઝની જે અહીંયા ટ્યુબ આવે ને, આ કેવી ટ્યુબ કહેવાય, સનસ્ક્રીન ટ્યુબ. તો અહીંયા છે ને બનાના બોટ કરીને કંપની જે ફેમસ છે, ને આમાં શું જોવાનું હોય તો આપણે SPF જોવાના હોય, જે 50+ હોવા જોઈએ. દેટ ઇઝ રેકમેન્ડેડ. તો આ વસ્તુ તમારે લગાડી છે, આપણે લગાડી દીધી છે. એવું કહે છે કે નોર્થ અમેરિકામાં સૌથી વધારે સ્કિન કેન્સર થાય છે, કારણ કે અહીંના જે તડકો હોય ને એમાં યુવી રેઝ હોય છે, તો એના કારણે એ થાય છે. તો આપણે લગાડી દીધી છે. હમણાં જવાનું છે નાવા, અને પછી જાશું કાયક કરવા. કોઈ પેડ પ્રમોશન નથી, આ તો મેં લગાવીને મારા માટે નવું હતું, એટલે મેં તમને કીધું કદાચ તમારા માટે નવું હોઈ શકે. તો ચાલો પછી ડૂબકી લગાવી દઈએ, હર હર મહાદેવ કરીને. તો દોસ્તો, આપણે કાયક બુક કરવા ગયા હતા, પણ મળી નથી, કારણ કે બધું ફૂલ છે, રિઝર્વેશન છે, અને વેઇટિંગમાં રહેવાનું કીધું છે. પણ આપણે વેઇટિંગમાં રહી શકતા નથી, પેશન્સ નથી, એટલે આપણે હમણાં અંદર પડીને નાહી લેશું. આ બંને એમની આટલી મોટા પાયે એમ કરીને એડવર્ટાઇઝ કરીને ગયા કે નાવા જવું છે વિધિન 2 મિનિટ્સ. નાઇસ.
પછી અમે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો. કીધું આપણે ખોટી એમ નહીં, હવે સનસ્ક્રીન લોશન લગાવ્યું દબાઈ એનું શું? એનો વાંધો નહીં, પણ આમાં શું છે, ખોટી હિંમત ખોટી જગ્યાએ નહીં દેખાડવાની. બરાબર, આપણામાં નથી હિંમત. અમારે એવું છે કે અમે પાછા બહાર આવીશું ને તો ઠંડી વાસે ભાઈ, કાયક નહીં થાય. તો કાંઈક ના થાય. તો દોસ્તો પાણી ઠંડુ હતું એટલે આપણે અંદર ગયા નથી, કારણ કે ખોટી હિંમત બતાવવી નથી આપણે. તો ગાડીમાંથી નાસ્તો અને પત્તા લઈ આવ્યા છીએ. 1 કલાકનું વેઇટિંગ છે કાયકમાં, તો જોઈએ અત્યારે કાયક મળે તો કાયક કરશું, નગર પછી નાશું. કારણ કે નાઈને કાયક કરવા જઈએ ને તો ઠંડી હોય, એટલે પછી અમે વિચાર્યું કે ભાઈ આપણે પહેલાં કાયક કરી લઈએ પછી નાશું, અને ત્યાં સુધી પત્તા રમીએ અને નાસ્તો કરીએ. પત્તા એટલે અમે કાર્ડ્સ લીધા છે, આમાં ઊનો ને એવું બધું છે તો એ રમશું. તો દોસ્તો ફાઇનલી કાયક બુક થઈ ગઈ છે. ઘણો ઝઘડો કર્યા પછી, કારણ કે એ લોકો લાઈનમાં જ ઊભા રાખતા હતા અને ફાઇનલી મળી ગઈ છે. તો ચાલો ફટાફટ અંદર બેસીએ. હા, સેના પણ રેની છે. જો તમને ફોજ બતાવી દઉં આપણી. યા હું ફર્સ્ટ ટાઈમ કરું છું લાઈફમાં. જો આવી છે આ કાયક. પહેલાં પાછળવાળાને બેસાડે અને પછી આગળવાળાને બેસાડે. ફાઇનલી ફોજ રેડી થઈ ગઈ છે મૌલિકભાઈ. આપણા ફ્રન્ટ સીટર અને ઉભર્યો દેખાડો. હા, આપણા ફ્રન્ટ સીટર અને આપણે બેક સીટર. ચાલો તો બોટ ચલાવીએ. આને છે ને દાંડો જે આપ્યો છે એને લેફ્ટ એન્ડ રાઈટ આપણે હલાવવાનો છે. મૌલિકભાઈ જો ચલાવે છે એ રીતે. વાંધો નહીં, વાંધો નહીં. 4:30 આપણને બોટ આપી છે, એટલે 5:30 પાછી આપવાની છે. લાઈફ જેકેટ ને બધું પહેર્યું છે. અમને બધા પ્રિકોશન સમજાવી દીધા છે. કોઈ ટેન્શનની વસ્તુ નથી. છીછરું છે એટલે કોઈ ટેન્શન નથી. ચાલો ફટાફટ ચલાવીએ અને વચ્ચે જઈને તમને સીન બતાવું. ત્યાં સુધી હું થોડુંક શીખી લઉં. ચાલો, એક્સિડન્ટ કરી દીધું છે આપણે. ઇન્સ્યોરન્સ છે તમારી પાસે? પાછળથી ભટકાડી છે. ઇન્સ્યોરન્સ છે? હા, ક્લેમ કરવો પડશે ઇન્સ્યોરન્સ. હું અત્યારે મારા ભાઈ યશને બહુ મિસ કરી રહ્યો છું. આ વાદળના ગોટા જો તમે પાછળ, એની નીચે હું ને યશ હોય અને આવું ચલાવતા હોય ને જે મજા આવે, વાહ ભાઈ વાહ. પણ કાંઈ વાંધો નહીં, આવતા વર્ષે આપણે એલબટા જશું ને પાછું આવું કંઈક કાયક કરશું. પણ ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ મારો થઈ ગયો છે એટલે મજા આવી ગઈ. સામે આપણા કેનેડિયન ગેસ્ટ બોટ ચલાવી રહ્યા છે કાયક, અને અહીંયા આપણું કાયક ચાલી રહ્યું છે. મેડમ બહુ ડરે છે એટલે અમારે તો ભાઈ ધીમે ધીમે જ આંકવાનું છે. તમને આવડતું હોય તો નીચે કમેન્ટ કરો અને શીખવાડો મને કેમ આંકવાનું. જો આ દાંડો હોય ને એને અહીંયા રાઈટ સાઈડથી નાખો એટલે રાઈટ સાઈડ ટર્ન મારે, લેફ્ટ સાઈડથી નાખો એટલે લેફ્ટ સાઈડ ટર્ન મારે. હું પહેલી વાર આંકું છું અને તમને શીખવાડું છું. હર હર મહાદેવ કરીને હલેસો આંકી નાખવાનો. બહુ બોટ હલે એટલે આપણે ઘડીક ધીમા પડી જાવ. ગોળ ફેરવે. ગોળ નથી ફેરવે કે ગાડી છે. આ તો બોટ છે, મને ગોળ ફેરવવાની હોય. હા, ચાલો. મેડમને પહેલા ડર લાગતો હતો પણ શીખી ગયા છે. ચકાચક. વાહ ભાઈ વાહ. હા, કેવી મજા આવે દિવ્યા? હે, બીક લાગે છે? કાંઈ વાંધો નહીં, હું છું ને, મને આવડે છે બધું. તમ તારે ટેન્શન લે. અમારે પેલા બોટ હતું ને, અમે 5 અમારે પેલા બોટ હતો. બહુ આવી ગયો. હું ગયો ના. હવે ધીમે ધીમે ઓલી સાઈડ થી જઈએ કાં તો બેસીએ. સામે કેનેડિયન ગેસ ચલાવે છે આપણા મિત્ર. ના, મોઢું નો દેખાય આમાં કેનેડિયન ગેસ નું. આ જો મેડમ પ્રો થઈ ગયા છે. ઓય લેફ્ટ 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 નું માર ખાલી. ઓકે, પ્રો થઈ ગયા છે ભાઈ. હવે આપણું નહીં સાંભળે.
એન્ડ આવડી ગયો જો આપણે નથી ચલાવતા આપણો દાંડો આ રહ્યો વાહ ભાઈ વાહ હવે લેફ્ટ મારો નગર વહી જાવ બીજા ખૂણે હા લેફ્ટ એટલે રાઈટ જા હાલો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પકાઈ ગયો હવે રાઈટ બસ એક સાઈડ માર્યા કર હવે નાતા હોય ને એ સાઈડ નથી જવાનું હા માર્યા કર અરે એ નહીં રાઈટ સાઈડ જ મારે ખાલી ઓનલી રાઈટ સાઈડ તો દોસ્તો આઈ હોપ તમને મજા આવી હોય જોઈને કાયક કરીને આપણે આવી ગયા છીએ વેધર બહુ સરસ મજાનું છે હજુ બેસવાનો પ્લાન છે અત્યારે વાગ્યા છે 5:45 ભૂખ લાગી છે એટલે થોડોક નાસ્તો કરશું વેફર ને એવું બધું ખાઈને પછી પાછા એવું લાગશે તો નાહવા જઈશું તો જો નાહવા જઈએ તો તમને બતાવશું બાકી આગળની જે એક્ટિવિટી થાય એ રાબેતા મુજબ ચાલુ રહેશે આપણે કાશ્મીરી મિક્સ આ ખાવાનું છે પછી રફલ્સ વેફર ખાવાની છે આ બિસ્કિટ આપણે ખાઈ ગયા છીએ અને ચોકલેટો પછી ડેઝર્ટમાં આપણે મેપ પ્રમાણે ચાલતા લેક વ્યૂ આવ્યા છીએ આ છે લેક વ્યૂ પાછળ થોડીક કેમ્પ સાઇટ ગઈ છે હમણાં ત્યાંથી પાછા નીકળીએ એટલે બતાવું તમને તો દોસ્તો ફાઇનલી હમણાં જો તમને કેમ્પ સાઇટ બતાવું તો આ રીતના છે ને અહીંયા લોકો આપણે જગ્યા સાઇટ બુક કરાવવી પડે જો અહીંયા આ બધા તંબુ નાખીને અહીંયા રહી આવી રીતે આ તો તમને એક આખો એરિયા આપી દે એમાં ઇલેક્ટ્રિસિટી ને વોટર ને બધું આપી દે જો અહીંયા આ રીતે લોકો તંબુ નાખે ને આમાં રહે અને તમને સામે એક પાવર આપી દે આવો થાંભલો અને હરેક થાંભલાને નંબર આપેલો હોય જો તમને બતાવું આ થાંભલાનો નંબર છે 59 નંબર અને આ કેમ્પ સાઇટ આપી દે એટલે તમે શું છે પાણી બાણીને કાંઈ પણ જોતો હોય લોકોએ જો કપડાં બપડા સૂકવી દીધા છે એટલે આપણે આવતા વર્ષે આવી નાઇટ આઉટ કરવાની છે ને કેમ્પ સાઇટ કરવાની છે જો સામે પણ છે મોટા તંબુ નાખેલા છે આ સમરમાં આપણે મિસ થઈ ગયું છે આવતા સમરમાં કરીએ પ્રોગ્રામ અને આ સમરમાં પોસિબલ હોય તો આ સમરમાં કરશું ચાલો હવે નેક્સ્ટ લોકેશન પર જઈએ આ જો લોકો આવી આરવી લાવીને આવું સેટઅપ કરે જો આ ઘર જેવું આખું કમ્પ્લીટ તંબુ નાખીને આગળ બધું ખાવા પીવાનું મૂકીને સેટઅપ કરે આખી એક ઓલી વાન લાવે જેમાં અંદર રહી પણ શકાય શું કેવું તમારું મજા આવે છે આહલાદક આનંદ આવે છે પાણીનો ધીમો અવાજ આવે છે એટલું મેડિટેશન કરતા હોય ને હું રાત્રે ખબર ઓલી એપ વગાડું જ્યારે હું સૂતો હોય ને ત્યારે એપમાં એક મારી પાસે એપ છે મારી પોતાની બનાવેલી કે એમાં સાઉન્ડ ટ્રેનનો અવાજ કે પછી આગનો અવાજ જે હોય ને બધું જેટલું સાંભળો ને એટલું રાખવાનું ને મેડિટેશન થાય એટલે આપણે હું કરીએ એ ટાઈપની સેમ ફિલિંગ આવે છે વોટર ફ્લોટિંગનો અવાજ આવે છે હા અહીંયા બસ મારા ભાઈને મિસ કરું છું નકર અહીંયા હોત પણ આવતા વર્ષે તમે બાળશો મારી બાજુમાં કારણ કે કાં તો એ અહીંયા હશે કાં તો હું એરપોર્ટ આપણે ઘરે આવી ગયા છીએ અને હવે પાછું અત્યારે રસપુરીનો પ્રોગ્રામ છે રાત્રે ડિનરમાં તો જો પૂરી વણે છે એ બતાવું તમને તો દોસ્તો ફાઇનલી જો આ પૂરીનો પહાડ બનાવી દીધો છે શાક પૂરી બધું જ રેડી થઈ ગયું છે બાપડ તળી દીધા છે તો હવે જમી લઈએ અને પછી આપણે કાર્ડ રમીએ ત્યારે તમને પાછા મળીએ તો આપણે ડિનર પતી ગયું છે અને અત્યારે કાર્ડ રમવા બેઠા છીએ જો કાચું ફૂલ રમ્યા છીએ આખું આ લિસ્ટ બનાવ્યું છે બરાબર છે આપણે હારેલા જ છીએ તો આજના માટે એટલું જ અગર આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરો એન્ડ બસ ગુડ નાઇટ હર હર મહાદેવ